દર્શક મિત્રો, ઘણા લોકો સવારે ઉઠીને સીધું જ દૂધ પી લે છે. હવે આવામાં બની શકે કે તમે જે ખાલી પેટે દૂધનું સેવન કરી રહ્યા છો એ નુકસાનકારક સાબિત થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો આપણે જે ખાણીપીણીનું સેવન કરી રહ્યા છે એનું ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું પડશે. આ સાથે આપણે ડાયટને કંટ્રોલમાં રાખવું પડશે. બહારનું તળેલું, તીખું, મસાલાદાર અથવા તો વાસી ખોરાકને પણ આપણે ટાળવું જોઈએ. આવામાં તમે જે કંઈ પણ ખાઈ રહ્યા છો એની સીધી અસર આપના શરીર પર દેખાશે. દર્શક મિત્રો, આવામાં આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે કે દૂધ એક સર્વોત્તમ આહાર છે અને દૂધનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. પરંતુ ઘણીવાર આપણે અમુક બાબતોથી અજાણ હોઈએ છીએ, જેને કારણે આપણા શરીર માટે ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે જો દૂધ પણ તમારા શરીરને નુકસાન કરી શકે છે. દર્શક મિત્રો, ઘણા લોકો સવારે ઉઠીને સીધું જ દૂધ પી લે છે. હવે આવામાં બની શકે કે તમે જે ખાલી પેટે દૂધનું સેવન કરી રહ્યા છો એ નુકસાનકારક સાબિત થઈ શકે. તો દરરોજ જ જો ખાલી પેટે દૂધનું સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન પહોંચે છે કે કેમ, આ વિષય ઉપર આપણે એક્સપર્ટ્સ પાસેથી જાણી લઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ એક સર્વોત્તમ આહાર છે. જો દરરોજ દૂધનું સેવન કરવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર થતી હોય છે. હવે દૂધમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી વિટામિન્સ. આ સાથે દૂધમાં મિનરલ્સ પણ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. જો તમે દરરોજ જ દૂધનું સેવન કરો છો તો આનાથી તમારા શરીરને ફાયદા થઈ શકે, જેમ કે યાદશક્તિ સારી રહે. તો દૂધ પીવાથી તમારું શરીર ઉર્જાવાન રહેતું હોય છે, શરીરને શક્તિ મળતી હોય છે અને દૂધ પીવામાં આવે તો યાદશક્તિ પણ વધે છે. આ સાથે જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમણે પણ દૂધનું સેવન કરવું જોઈએ, કારણ કે દૂધમાં પ્રોટીન ભરપૂર છે, જેથી પ્રોટીનથી ભરપૂર દૂધનું જો સેવન દરરોજ કરાય તો વજનને ઘટાડી શકાય. હવે આ સાથે તમને જાણીને નવાઈ લાગશે કે દૂધ તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે. તો દૂધ ફાયદાકારક તો છે જ, છતાં પણ જો તમે ખોટા સમયે તેનું સેવન કરો છો તો બની શકે કે તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે. તો સ્વાસ્થ્ય વિશેષજ્ઞો આ વિષય ઉપર પોતાની રાય આપે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે જો તમે સવારે ખાલી પેટે દૂધનું સેવન કરો છો તો બની શકે તમને નુકસાન પહોંચી શકે. વિશેષજ્ઞોના મતે સવારે ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ. હવે આવું શા માટે? કારણ કે આનાથી કબજિયાત અને પેટમાં ગેસ થવાની સમસ્યા વધી શકે. નિષ્ણાંતોના મતે નાના બાળકોને ગમે ત્યારે દૂધ પીવડાવી શકાય છે. ખાલી પેટે દૂધ પીવું તેમના માટે નુકસાનકારક બાબત નથી. પરંતુ ઘણીવાર જ્યારે આપણે ખોટા સમય પર દૂધનું સેવન કરીએ તો બની શકે કે શરીરને ફાયદાની જગ્યા ઉપર નુકસાન ભોગવવાનો વારો આવી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.